સવારે સવારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આપણે આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં આવીને મોટર પણ ચાલુ કરી દીધી છે અને પાણી જાય છે ખેતરમાં અને આપણે ટ્રેક્ટર આવે છે આજે ખેતરમાં। તે ખેતરમાંથી કપાસની હોઠી ભરીને ઘરે લઈ જવાની છે। તો જેટલી હોઠી ભરીને લઈ જવાય તેટલી હોઠી ભરીને ઘરે લઈ જવાની છે અને બીજું છૂટક કામ છે તે કામ કરીએ અને ડુંગળી નેદવાની છે તે જાગીને ડુંગળી નેદશે ને આપણે પણ બીજું કામ કરીશું। તો ચલો જાગી અને એવું ફાઇનલી ખેતરમાં આવી ગયા છે। જાગી આવી ગયો અમુક કર્યા તે આ કપાસની ભેગી કરવાની બાકી છે, થોડી ભેગી કરી નાખે। જાગી ઘેર લઈ જાય ટ્રેક્ટર આવે છે અને સોરી શું કરે છે? હાય કહી દે, હાય હાય કહી દે, હાય સોરી હાય કહી દીધું। સોરી ખાવા બેસી છે અમુક નાસ્તો છે તો હોઠી ભેગી કરવાની છે। આવા પાથરા કહી નાખવાના પણ ટ્રેક્ટરમાં ભરીને ઘરે લઈ જવાના છે। પાથરા ભેગા કર્યા છે ઘણા બધા, પછી લઈ જઈશું ઘરે। ટ્રેક્ટર આવે એટલે ઘરે લઈ જઈશું। ટ્રેક્ટર આવે છે જાગે, હાય કહી દે તું। ટ્રેક્ટર આવે છે તે અમુક બધું ભરીને જઈશું ને હું ઘરે જવાનું। શું જવાનું છે? કંઈક ટ્રેક્ટર ખેતરમાં આવી ગયું છે। આ હોઠી ભરવા આવી ગયું છે ટ્રેક્ટર। ફાઇનલી ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે, હોઠી ભરીને લઈ જઈએ ઘરે। ટ્રેક્ટર પણ આવી ગયું ખેતરમાં, આ હોઠી ભરવાની છે। ફાઇનલી ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે, અમે ભરી દઈએ હોઠી પછી લઈ જઈએ ઘરે। તો ટ્રેક્ટરવાળા ટ્રેક્ટર ઊભું કરીને જવાનું કહે છે, ટોલું એકલું ઊભું રાખવાનું કહે છે તો ઊભું કરી દઈએ ટોલું। ડ્રાઈવર ટોલું ઊભું કરીને ટ્રેક્ટર લઈને જતા રહ્યા છે। આમાં કપાસ ભરવાના છે, પપ્પા આવું તાને કપાસ ભરવાનો મેળ આવશે। ડ્રાઈવર ટ્રેક્ટર લઈને જતો રહે અને અમે આ હોઠી ભરી દઈએ આ ટોલામાં। ટોલું આવીને ઊભું થઈ ગયું છે ફાઇનલી। જાગે ભરશું કામ અને નેવું સરી જશે ટોલામાં। નેવું શામ હાય કહી દે, નેવું હાય કે હાય ઓમ કરી હાય। જાગે હેરો અમે ભરવાનું ચાલુ કરીએ તાણે ખબર નહીં ચાલુ કરું। નેવું તું ઉપરાવું હોઠી, નેવું હોઠી ઉપરાવું નેવું નેવું આમ જોજે કોઈ નાખો એ નાખવા જ નહીં, તું ઉપરાવા નહીં આવતી હોઠી ઉપરાવા આવી કે બેટા? એ દોડી ગોડી સોરી જઈ હોઠી ઉપરાવા નહીં આવતી? એ સોરી હોઠી આખું ઉપરાવા હેડે રે આ બધી લાભાઈ મમ્મી અહીં બેહીને વિચાર કરે છે કે શું કરીએ ના મમ્મી વિચાર કરે છે કે અમે ઉપાડવાનું શું કરીએ? પપ્પા આવું તાને મેરા ઉપાડવાનું છે। ફોન કરે તો કે હું આમાં આવું છું ને હો શું થયું? કેમ રોવું છે ને હો? કઈ ખોલી નાખે બા ને ખોલી નાખે ભા પેલા કપા ભરવાના બેટા। हम चालू कर दे पूरे ठेला ऊपर है, पूरे ठेला में फट पर नाखी देवान ऊपर। मम्मी पाथरो लઈને આવી જઈ છે, મમ્મી હરખી ના ઉપર કીધી હા એ ઉપર પપ્પા તરી ગયા છે ટોલા ઉપર। પાથરા મોડી છે અને નેવું ટોલામાં છે। નેવું આગી રહેજો હો બેટા। જાગી પાથરો લઈને જાગી પાથરો ઉપર જાગે પાથરો લઈને આવી જા। જાગે મારા પાથરો લઈ જવાનો, મારે પાથરો લઈ હેડું ને એવું કરવું કે તારા પાથરા નાખવાનું ચાલુ થઈ ગયું છે। જાગે પાથરો લઈને આવે અને મમ્મી નખાઈ દઉં પાથરા। ટોલામાં અડધો મોડાઈ ગયો છે, પપ્પા બેસી રહ્યા છે અને નેહું ટોલા ને છે બે। નેહું હાય કહી દે, હાય નેવું હાય કહી દીધું। મોડાવાનો ચાલુ છે, મમ્મી લાવે પાથરો અને જાગે લાવી પાથરો અને આપણે ઉપાડીએ છીએ અને જાગે હાલા પાથરો હાલા છે। અડધો મોડા થોડો જ બાકી છે, જેટલો મોડા એટલો મોડી દઈએ પછી લઈને ઘરે પાથરા લઈ જઈએ। જો એ આટલો બાકી છે, પેલો મંડાઈ ગયો થોડો જ બાકી છે, આટલો છે વધારે થયો નહીં, આટલો થયો છે। જાગે આવી જાય બધા થયો નહીં એટલો વધો નહીં, નેવું નીચે બેસી રહી છે। આટલો લઈ જઈએ પછી ઘરે। ફાઇનલી કપાસ ભરાઈ ગયા છે, બધા કપાસ આવી ગયા। હવે જઈશું ઘરે અને દેખો બળદ્યો આવા બળદ કોના પાસે જ છે।
જાગે તારને પટી વેચી આ જો કાઢ્યું બળદેવ મારો બરાદ અરે મારતો નથી પેલો જોરદાર મારે જો આ કાર્યો બળદેવ અને વ્હાઈટ અરે મારે છે મારવા આવે છે અરે મારવા આવે છે અરે નથી મારતા અરે ડાયો બળદેવ છે અને પેલો મારવા આવે છે જો બે બળદ છે એક મારે છે અને એક નથી મારતો જાગે પટ્યું તારે પટ્યું હોય તો ચલો ઘરે જઈશું ઘેર જઈશું આમ શું કરવાનું છે રસોઈ બનાવવાની જાગીને મેં કાલ તો પૂરીને ગોટા બનાવ્યા હતા આજ શું બનાવવાનું છે આ તો સાદું બનાવવાનું છે કોઈ વિદેશી ખાતા નહીં શાક ને બાજરીનો રોટલો એમાં ગોમડી હોય તો બાજરીનો રોટલો સારો ભાવે અને ગમે તે શાકભાજી ખેતરમાં વાવ્યું છે શાકભાજી તે શાકભાજી ઉઠાવવાનું અને ખાવાનું તો ટોલું પણ ભરાઈ ગયું છે ગાઈ દેખો પપ્પા ઉપર ઊભા રહ્યા છે જોડે મારા ઉપર ઊભા રહ્યા એવી રીતના અને મમ્મી અને નેવું બે ટોલા નેચે પહેરી ગયો હશે ગરમી પડવાની ચાલુ થઈ જશે એટલે પપ્પા ઉપર ઊભા રહ્યા છે જોવા ગાઈ પપ્પા ટોલા ઉપર ઊભા રહ્યા છે અને નેહુ ને મા બે કઈ બાજુ નેહુ એ નેહુ ગરમી લાગે છે કેવો હા થઈ ગયો છે માન બે નેહુ આમ તો છે કોણ પીવું જ નેહુ ચલો ગાઈ હવે જઈશું ઘરે આપણે મેળવાની ચાલુ કરી ચા એક બાજુ ચા ઉપર છે આ લોટામાં દૂધ છે અને આમાં ચા ગાળવાની છે ચા પીને ચાલવા જવાનું છે પપ્પાને એટલે ચા મૂકી જાય પપ્પા કે ચા મૂકીને આપી દેજે બેટા તો આપણે મૂકીએ છીએ ચા અને નેહુ રમે છે નેહુ હાય કહી દેજે હાય નેહુ રમે છે ને જાગી શું કરે છે જોઈએ જાગી શું કરે જાગી વાટે છે શાકભાજી રીંગણ અને બટાકા નાના બટાકા છે અને રીંગણ જાગી વાટે છે ડેટા એટલે રીંગણ જાગી રીંગણ વાટે છે રીંગણનો પ્રોગ્રામ છે રીંગણ અને બાજરી ઘઉં બાજરીના રોટલા ને રીંગણનું શાક 4 બાર આવી ગઈ છે અને ઓ ધુવારો જોરદાર થયો છે ચા મૂકી દઈએ ચા બા પીને જઈએ પપ્પાને ચા લઈએ ચા લઈને આવીને પછી બીજું કામ કરીએ ચલો ચા ઉકળી જાય ચા ઉકળી દઈ છે ચમા વેરી દઈએ મોય દૂધ જાગી ઉકળી દે વેરી દૂધ વેરી દઈએ બસ દૂધ વધારે પડી જાગી ચાલે કે ચાલે હે તો પીવા આપણે જ પીવાનું છે દૂધ વેરી દીધું છે ને દેવતા હરગઈને ચા બા તૈયાર કરી દઈએ એટલે પપ્પા ઓલે લઈને જઈએ ને પપ્પા બૂમો પાડી હજી બેટા ચા લઈ નથી આવે તું ચા લઈ નથી આવ્યો તો કશું વાતું નથી આપણે ચા બનાવીને જતા રહીએ ખેતરમાં આપી આવીએ પપ્પાને તે પપ્પાએ ચા પીવું ચા કાઢી લીધી છે નેહુને જાગીને ચા કાઢી છે નેહુ ચા પીવાની છે જાગી શાકબાગ મોરીને મળી દીધું છે ને વંગારવાની તૈયારી કરે જાગી એટલે ચા પી લે જાગી શાક વંગારવાનું કરે છે બાડી મેળ્યું છે ચા બા પી લઈએ એમાં નેવું ચા પી લે બેટા કઠારી આલવું પડે ઠંડો કરી આલો નેવું ચા ઠંડો કરી આપો જાગી નાહવા માટે ગરમ પાણી મૂકી દીધું છે અને જાગી ઘસે છે વાસણ જાગી ઘસે છે વાસણ અને મનીષ અને બે ભાઈ છે કે શું કરે છે મને શું કરો તે મને એવું કરે નેહુ લંગા ચોરામાં છે અંડોર બોધેલો હશે બરત તો જ લાયા નહીં પપ્પા જાગી ઘસી છે વાસણ યા તો 4 છે એટલે ખેતરમાં અત્યારે તો નહોતું જવાનું અત્યારે ઘરે જ છીએ નાવા ધોવાનું છે દેવતા લાગે છે ગરમ પાણી થાય છે નાવા ધોવાનું છે અને બીજું કામ છે એટલે અત્યારે તો ઘરે છીએ અત્યારે ખેતરમાં જવાનું નથી જાગી ઘરે છે જાગી ખેતરમાં જવાનું આ તો શાંતિ એમ કે આ તો ગયા છે તે શાંતિ છે